ભરૂચ નર્મદા જિલ્લાના જર્જરિત રસ્તા તેમજ બ્રિજનું નવીનીકરણ મુદ્દે સાંસદે સીએમને પત્ર લખ્યો. સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બિસ્માર માર્ગોને લઈ પત્ર લખ્યો. તેઓએ પત્રમાં જણાવ્યું હતું કે મારા લોકસભા મત વિસ્તારમાં મહત્વના માર્ગો જેવા કે ભરૂચથી દહેજ અને અંકલેશ્વરથી રાજપીપળા અને રાજપારડીથી નેત્રંગના સ્ટેટના માર્ગો બિલકુલ જર્જરિત થઈ ગયા છે. આ માર્ગો ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે, સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા છે. આ માર્ગો પર વિવિધ ઉદ્યોગોના કર્મચારીઓ તથા વહીવટકર્તાઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓને ખૂબ જ તકલીફ પડે છે. રોજિંદા અપડાઉન કરનાર લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તો આ માર્ગો પર સરળતાથી વાહનો ચલાવી શકાય તેવા મજબૂત ડામર સપાટીવાળા રોડ તાત્કાલિક બનાવવાની માંગણી છે. આ ઉપરાંત NHAIના માર્ગો પર બેડા કંપની ધાનીખૂટ કરજણ નદી પરનો બ્રિજ ડેમેજ થવાના કારણો બંધ છે. એ જ રીતે ભરૂચથી જંબુસર આમોદ પર દાદર નદી પરનો બ્રિજ તથા મોવી ચોકડીથી નેત્રંગ અને નેત્રંગ એમથી ચાસવડના બ્રિજ ડેમેજ થવાના કારણે અવરજવર બંધ છે. આ બંને બ્રિજ બંધ થવાના કારણે વાહન ચાલકોને ડાયવર્ઝનમાં પણ 60 થી 70 કિલોમીટર ફરવું પડે છે, જેમાં રોજિંદા નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તથા વ્યાપારીઓને વાહન વ્યવહારમાં ખૂબ જ ભારે તકલીફ વેઠવી પડે છે. તો આ બંને બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલુ થાય અને ડાયવર્ઝન આસપાસમાં અપાય. સાથે સાથે આ જ માર્ગો પર રોડ તૂટી ગયા છે, મોટા મોટા ખાડા પડી ગયા છે, પણ નવા બને તેવી ભારત સરકારમાં રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવે તેવી આશા રાખું છું.